હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવો દિવસ અને નવા વ્લોગ સાથે ને કેટલો ટાઈમ પછી આજ બ્લોગ ચાલુ કર્યો, કારણ કે હમણાં કઈ ટાઈમ મળતો જ નતો એ રીતના બ્લોગ ચાલુ કરવાનો. તો અત્યારે આજ બ્લોગ ચાલુ કર્યો છે ને આજે છે અષાઢી બીજ. તો અમે બધા લોકો જઈએ છીએ આજ ઓસમ હિલ, જો કે પાટણ વાવ. તો અત્યારે જવાની તૈયારીઓ કરી જ રહ્યા છે. જો હું તૈયાર થઈ ગયો છું, પ્રિયા અહીંયા તૈયાર થાય છે. તો બસ જો એ તૈયાર થઈ જાય એટલે બધા ફ્રેન્ડ્સ મળી જાય અને ભેગા થઈને બધા નીકળી જવાના છીએ આપણે પાટણ વાવ. તો આજ તમને પણ આ લોકેશન બતાવું કે કઈ રીતનું લોકેશન છે. જો કે જે આવ્યા છે એને તો ખ્યાલ જ હશે, પણ જેણીએ નથી જોયું ને એને આજ ખાસ કરીને આ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. બહુ લાંબા ટાઈમ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો, કારણ કે મહિનો જ દી એવું થઈ ગયું બ્લોગ ચાલુ જ નથી કર્યો એનું. તો જો પ્રિયા અહીંયા બસ તૈયારીની કરે છે કમ્પ્લીટ બધું. તો એ તૈયાર થઈ જાય પછી આપણે નીકળશું પાટણ વાવ જવા માટે. તો વ્લોગમાં લાસ્ટ સુધી જોયા રાખજો, કારણ કે વ્લોગમાં બહુ મજા આવશે. તો ચાલો અત્યારે હું જાઉં બજારે, બધા ફ્રેન્ડ કેટલાક આવ્યા છે કેટલાક હજી નથી આવ્યા, એ પ્રમાણે જોઈ લઈએ. અત્યારે બધા ભેગા થઈ ગયા છે. અમે જો અમારો કુનાલભાઈ આવી ગયો, પારસ આવી ગયો, ટીકલો છે, હજી એક અહીંયા છે, બે ત્રણ જણા હજી મિસિંગ છે. તો બધા ભેગા થાય એટલે હજી વાર લાગી જાય. વારમાં એટલે 5 થી 10 મિનિટમાં. તો ચાલો હવે બસ નીકળીએ. જો અહીંયા એક બાઈક તો અહીંયા આવી ગઈ છે, પછી બીજી બાઈક અહીંયા પડી છે, 2-3 બાઈકો છે. તો હવે નીકળવાની તૈયારી કરી દે. તો ચાલો હવે નીકળવું છે કે ભાઈ? હાલો, તમને કુનાલભાઈ બીજી છે, વ્યસ્ત છે, નીકળવાનું જોઈને દીધે. તો ચાલો હવે જો અહીંયા બધા કમ્પ્લીટ જ થઈ ગયા. તો 2-3 જે જણા મિસિંગ છે એને બોલાવી લઈએ એટલે આપણે ફટાકે નીકળી જઈએ. અત્યારે જો અહીંયા પ્રિયા પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે જવું જ છે કે? તો ચાલો હવે નીકળી જાય. હવે બસ કોઈ બાકી નથી. જે 2-3 જણા છે એ ઓલી સાઈડ થી આવે છે, તો એ બે થઈ આવી જાય છે. નીકળી ગયા છે અત્યારે. બસ જો રસ્તામાં પહોંચી ગયા. અહીંયા પેટ્રોલ પુરાવાનું હતું, તો 2-3 ગાડીઓમાં પેટ્રોલ પૂરે અને આ કંઈક વાહેથી પક પક કરે છે. શું છે ભાઈ? ઓલા માંથી આવવા તો દે. તો ચાલો હવે આપણે પણ ફટાફટ નીકળીએ ને પહોંચીએ આપણે પાટણ. શું કરો હો? ઉતારીએ. આ ડોહા 500 ના કિલો મળે માર્કેટમાં. ફાઇનલી હવે અહીંયાથી પાટણ વાવ 2 થી 3 કિલોમીટર જેવું દૂર જ છે. અને અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા અમે કેળા ઉતારવા માટે. જો એટલા કંઈક કેળા ઉતાર્યા. જો કે અત્યારે માર્કેટમાં 400 રૂપિયાના કિલો હાલે. તો હજી કંઈક એટલા બધા છે. બે પડી ગયા. તો એક પડ્યું અને હવે અહીં બધા ભેગા થઈ ગયા છે. જો આપણે અહીંયા કઈક આવું લોકેશન હે. તો એના વ્લોગમાં જો આપણી ઇજ્જત કાઢે છે બધાની, કે અહીંયા બધા અમે કેળા ઉતારતા હતા ને. તો ચાલો હવે અહીંયા ઉતાવળ થઈ ગઈ છે. હે ડુંગર હોનાનો છે. ઓહ, પ્યોર ગોલ્ડ 24 કેરેટ. હાચુકમાં હોનાનો છે. હા, હાચુકમાં. હાથી શેઠ. તો ચાલો જો બસ હવે આ રસ્તે જવાનું. ફાઇનલી પહોંચી ગયા છે આપણે પાટણ વાવ. તો અહીંયાથી જો આ કંઈક પાટણ વાવ લોકેશન છે. હું બતાડું ને આ કઈ કરે છે. તો જો આ પુરાને બ્લોગ મે ही થાય वो तो बोल. આ બે ની દ્રા હતી ને કલાક કરી. તો આવું કંઈક છે લોકેશન પાટણ વાવનું. તો બસ હવે અહીંયા પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું. જો અહીંયાથી ઉપર કંઈક આખો પહાડ દેખાય.
ના કંઈક મોબાઈલમાં કોકા મારતા મારતા હિલાવે. એમ તો હે જ ભાઈ, આ કઈ હે ને તો આમ હું આમ પાછળ પગે આમ જો હિલો જાતો હતો ને તો સીડી કઈ મોઢું કઈ સીધું નતું. કરવાની ऐसे तो नहीं होता तो देखो तो जो होगा કેવા દાંત કાઢે ખાલી આમ જોઈ લ્યો આમ દાંત એમ ખુશી એટલી કે હું પડ્યો એટલે આમ અનેરો આનંદ જેમ આમ કઈ બધું આમ જે જોતું એ મળી ગયું હોય ને એવું આમ ખુશી થાય ખાલી હું પડવાથી એવું થાય. અહીંયાથી કંઈક આવું વ્યૂ આવે છે મસ્તનું. આખે આખું ગામ તો નથી જો કે બાજુનું ફાર્મિંગ ને ખેતર ટૂંકમાં એ રીતના. અને આ બધા જો આપણું ગ્રુપ હજી તો અડધા તો આગળ સાવ આગળ ચાલ્યા ગયા. અને અત્યારે અહીંયા પવન નામે કઈ એટલે કઈ નથી. આગળ દેવા ફોન મૂકી દે નહીં પછી નહીં જોવાય. એક દો ચશ્મા વસમા પહેરીને અત્યારે હાલતા થઈ ગયા પાછા. કેવું મજા આવે છે કે માથા નો જોવાના મજા આવે કે. તો અહીંયા કઈક પાણીનો સ્ટોપ લગભગ આવી ગયો છે. અહીંયા વચમાં પાણીનો બ્રેક આવી ગયો છે. જો બધા પાણી પીવા માટે ઊભા રહી ગયા છે. જો આ પાણી પીવે છે. અને પવન હવે અહીંયાથી એક નંબર પવન આવ્યો. અને અહીંયા કંઈક નીચેના જે ભાગમાં તળાવ છે ને તને કોઈ જોવા નથી આવતું. આ કંઈક એવા હતા પેલા આને એમ કે મોઢું ધોઈને પછી એમ કે આ તને કઈ કોઈ જોવા નથી આવતું. મોટા ધોવે પાણી છે મસ્ત પાણી થોડીક ઉતાવળ આવી ગઈ હતી આ ભાઈ ને દરેક હોય જ ને ઉતાવળ તો હોય ને નાની મની બેની ભાઈ ઘર ભેગું થાય. તો હવે જો જાય વસ્તુ છે શું છે ભાઈ આ ચટા ઘરે ફેરવાની વસ્તુ છે. તમે જ્યાં ત્યાં ફેરી નીકળી જાવ એટલે રમ નથી આવતી તમને. તો જઈએ ધીરે ધીરે અડધા ગયા તો ગયા મને કોઈ રોકતું જ નથી. આ भाई ने जरिक भाषा में पिछली बार हमने देखा था वो इजिप्ट का ये जर्मनी का है इम्पोर्टेड है. इसमें वो मम्मी और ठंडी रहती है बहुत. देखो इसमें रमन भी है કોલોરો. वो इजिप्ट वाला मिलेगा. चलो તો અહીંયાથી હવે ઉપર જવાનું. અહીંયા એક હતું હજી આગળ જે ઉપર છે ને હજી છે આવી કીધું ઘીકડી ઉપર ટૂંકમાં ક્યાંક જાય ને હસવાતા નથી એની ખોલ નહીં શકતે શ્વાસ લગ જાતા. ચાલો ઉપર જાય. તો બસ જો અહીંયા આવી ગયું છે માતાજીનું મંદિર. અને આ ભાઈને ગરમી બહુ થઈ અને જો કે ગરમી દેવડી અહીંયા આખો શર્ટ ભીનો થઈ ગયો. તો હવે અહીંયાથી જશું આપણે ફોટોશૂટના લોકેશન ઉપર. તો ચાલો એ પછી પહેલાં આપણે મંદિરે દર્શન કરી લઈએ. પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ. અહીંયા અમારે કાનું અહીંયા બેઠો છે. સેકન્ડ રાઉન્ડ. દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી જ દીધા છે. ને અહીંયાથી કંઈક આ લોકેશન જોઈ લ્યો. એક નંબર ઓસમ હિલનું વ્યૂ છે. અને આખું જો અહીંયા નીચે એક તળાવ છે. પછી આમ બધા ખેતરું ભર્યા આખા. અને અહીંયા કંઈક વાદળાનું લોકેશન એવું. તો હવે અહીંયાથી ઉપર જવાનું હવે ઉપર જઈ
ફોટા બોટા પાડશું, વિડીયો શૂટિંગ થોડુંક ચાલશે. હવે ઉપર પહોંચી ગયા છીએ જો ફોટાનું લોકેશન માટે. ને અહીંયા તો આ બધા નાય છે, અહીંયા પાણી એટલું ભર્યું ને કે બધા અહીંયા નાવા જ ભર્યું. અને કેટલું પબ્લિક છે આજ તો. અને ફોટાનું લોકેશન છે આ બાજુ. તો ચાલો હવે લગભગ ત્યાં જવાનું થાય. અને આમાંય પાણી ભર્યું થોડું ઘણું. તો ચાલો હવે ફોટા પાડવા જઈએ. ચાલો ફોટા પાડવા. અહીંયા બીજી તિજોરી મળી છે ને આ કંઈક કહેતો તો શું હતું? તો તમે જોઈ શકો છો કે આ મમ્મી અહીંયા હતી. અહીંયા પડી છે. મમ્મી છે ફાઇનલ છે. પાકું પાકું. તો અહીંયાથી આ તિજોરી વહી ગઈ છે અહીંયા. એવી છે ના તિજોરી જ્યારે સાવ નીચે વહી જશે ત્યારે ઓહ પછી જાહે જ નહીં નીચે. ઘસડાઈને ગઈ છે. મમ્મી ખુદ લઈ ગઈ છે. हाँ आपको यहाँ सर्वाइव करने के लिए सब चीज़ें आनी चाहिए. તો ઓફ રોડ કરીને જો ટ્રેકિંગ કરીને થોડુંક હિલાવ્યા અહીંયા. આ છે કંઈક ઓસમ હિલનું આ રાષ્ટ્રીય. અહીંયાથી આખું સિટી જોઈને પાટણ વાવ. સિટી મીન્સ કે ગામડું જે છે એ. પછી અહીંયા જો સિટી હવે અહીંયાથી ઉતરવાની તૈયારી થઈ ગઈ છે. બાકી જો અહીંયા છેલ્લું અહીંયા મંદિર આવી ગયું હતું. અને હવે આ સીડીએથી નહીં ને એના બદલે આ સીડીએથી જવાનું છે. જોઈએ હવે ક્યાં ઉતરીએ અને ક્યાં પહોંચીએ. અહીંયા આવી સીડી કંઈક આવી ગઈ છે જો આ રીતના. અને અહીંયાથી ટપકેશ્વર મહાદેવ અને જવાય છે. તો જોઈએ હવે અહીંયાથી કેવું રહે જવાનું. અને અહીંયા તો જો આખું નેચરલ આખી સીડી. અહીંયા રેલિંગ છે સાઈડમાં, એટલે ક્યાંય સાઈડમાં પડાય એવું પણ નથી. તો ચાલો હવે અહીંયાથી નીચે ઉતરીએ છીએ અને ક્યાં જઈએ. ટપકેશ્વર મહાદેવે જવાનું છે કંઈક. તો ચાલો ત્યાં જવાની તૈયારી કરી દઈએ. તો અત્યારે જો હાઈલા જઈએ છીએ. કબાબ મેં હડ્ડી એવું કંઈક. અને અહીંયાથી જો આ કંઈક મસ્તીનું આમ તો જો અહીંયા લોકેશન. ગરમી અહીંયા બહુ થાય અને મચ્છર એવા. લઈ લેજો. ટપકેશ્વર મહાદેવ મુખે ભોળાનાથ ભગવદીત હરિજી ટપકેશ્વર દાદા. તો આ છે કંઈક ટપકેશ્વર દાદાનું મંદિર. અને જો અહીંયા પાણી એક જ ધારું ટપકા રાખે. આવી ગયું બધું. હા હા. ઓસમ ડુંગર એટલે ઔષધિયુક્ત ડુંગર. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ ઓસમ ડુંગર. ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનુભાઈ પાઠક બોલું. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે. ટપક ટપક પડે એટલે ટપકેશ્વર મહાદેવ. મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા. પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા. અત્રિ ઋષિએ તપ કરશે સિદ્ધ તપોભૂમિ. ઓટોમેટિક બધી જડીબુટીના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે. આ દેવોની ભૂમિ છે, આ ઋષિની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાં આવે. સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેની માતૃમાતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે. જય ટપકેશ્વર મહાદેવ. અજ્ઞાતવાસ દરમિયાન અહીંયા પાંડવો રહી ગયા. હવે તમે તમારો વિડીયો મૂકજો. મારો વિદેશમાં ભાઈ વયો ગયો પણ યુટ્યુબમાં ફરતો છે વિડીયો. પણ તમને આ જુનાગઢ વાળા કરતા તો રાજકોટ વાળા બહુ આવે છે. રાજકોટ ને જામનગર ની ગાડીઓ પડી હોય.
તો આ છે કે ગૌમુખી ગંગા, અને અહીંયા જો ગાયના મુખમાંથી પાણી એક જ ધારું સતત ને સતત ટપકા જ રાખે, અને આ પાણી એક જ ધારું ચાલુ ને ચાલુ જ રહી છે. તો ચાલો હવે તમને બતાવું હું ભીમની થાળી. તો આ છે કંઈક ભીમની થાળી. જો આખે આખી આ વ્હાઈટ કલરની જે સર્કલમાં છે ને, આ આખે આખી ભીમની થાળી છે. તો આ બધા અહીંયા નાસ્તો કરવા બેસી ગયા. એક આ નોખો ખાલી બેઠો છે, બાકી આ બધાય ખાવા બેસી ગયા. એક તો ફાઇનલી પાટણ વાવથી આવી ગયા છીએ આપણે રામદેવ પીરના મંદિરે. તો જો અહીંયા છે રામદેવ પીરનું મંદિર, તો તમે પણ દર્શન કરી લ્યો, અને આ બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું.